ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 8:45 થયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. આજથી કેટલા વાગી ગયા હે? 8 વાગે તો નેચે જાય ઉપરથી ખાલી. બોલો, એક જણને કીધું હતું ને તો એ તો ભમાટ કરતા આવી ગયા નેચે. આ બાજુ ચા બનો હો અને પોણી પર દીધું. બોલો, એવા લુલા એટલે હવા માણસને શું કહેવાનું આવે? કોઈ નહીં, હું કહેવાનું પણ ખેંચાય ને એને આથી ઉપાડી જશે. બોલો, એ આપણને ના પાડે એ હાથે પકડી તો હશે ને, તાકાત તો કરી જશે યાર. બહુ કરો ઉપાડવાની જરૂર. ના પાડ્યું તું ભાઈ, તારો ઊંઘવાનો આપણે શાંતિથી ઉઠીશું બધા. તાણ એક તો પોતે ઉઠી હતી ને બીજાને ઉઠાડી દીધા. આરોમાંથી મંગાઈ દે મોણ તો પીવાનું. તો નાસ્તો બહારથી લાવવાનો આવો રસ્તામાં. તો ચલો મળીએ આગળ. તો ફાફડા અને નાસ્તો આવી ગયો. જલેબી અને ફાફડા. જલેબી ફાફડા લાય સાડી તમે લાય બેટા, ચા કાઢો હેડો. કૃપા કાઢો. હું ફોન પકડું કે ચા કાઢું પપ્પા? એ તો તો 11 વાગ્યા નહીં ધોઈ લીધું. પપ્પા નીચે આ બાર આ બાજુ દાળ બાફવા મૂકીએ અને ભાત મૂક્યા. વાસણ ઘસવાના હો, કપડાં ધોવા નાખ્યા હો. કચરા પોતું હાલ કરવું હોય કે ખાઈને કરવું હોય? હાલ કરવું હોય તો કરી દો. તો હું પોતું મારી દઉં. તો ચલો મળીએ ફોન કરી. 12:42 થઈ ગઈ. આપણે બધાને ઘૂમ પટાઈ અને આવી ગયા. હવે બેઠા હે આરામ. મટી ગઈ, દુખાતું નહીં એ નવેની વાત. કોકને તો ટોકો લીધો હોય તો અંદર એમ કે લાગે કે ભાઈ દુખાય. હું તો પૂછીએ કે ના પાડે. ખરેખર નહીં દુખાતું. હેડો તો મટી જાય એના મતલબ. હવે તો આપણે જઈએ રસોડામાં આજે નહીં પણ લગભગ હોય આમ તો. અહીંયા બેન કરી રહ્યા છે રોટલી. તો બોલો તમારો રોટલીનો અનુભવ. છે ગરમી લાગે ને? ગરમી લાગે. જો અહીંયા ચહેરા પર ગરમી. તો બેન અમારે કામ કરે છે એવું નહીં કરતા એ, પણ અમે કામ કરતા હોય એના વિડીયો સિંગલ હા મમ્મી વિડીયો નહીં ઉતારતી. એટલે 2 જણા હોય એટલે જેને કામ કરવાનું હોય એને શૂટિંગ કરવાનું હોય એટલે પછી એ શક્ય બને નહીં. એટલે લગભગ હું અને કૃપા 2 કામ કરતાં ઓછા દેખાઈએ. કારણ કે અમુક કોમેન્ટ હતી એટલે કોમેન્ટ માટે આપણે ખુલાસો કરવો પડે. લોકો કોમેન્ટ કરે કંઈ વાંધો નહીં, પણ અમે કામ કરીએ છીએ. અમારાથી જેટલું બને ને જેટલું ફાવે એટલું કામ અમે કરીએ. કારણ કે હું આખો દિવસ નોકરી જાઉં, કૃપાબેન પણ આખો દાડો નોકરી જાય, પછી વાંચવાનું કરે. એટલે કેવું છે કે વાંચવામાં અને સ્કૂલે જવામાં, મારે ઓફિસ જવાનું, એની મમ્મી ઘેર એકલી હોય એટલે એ તો શૂટિંગ કશું કરતી નહીં. બરાબર. પછી બેન આવે એટલે બેન કામે વળગે તો શૂટિંગ કોણ કરે? એટલે એવું બધું છે. અમે અમારાથી બને એટલું કામ કરીએ, ઘરમાં મદદ કરીએ છીએ, બહારનો કામ કરીએ ને ઘરનોય કરીએ. અત્યારે જો અમારા બેન નહીં રોટલી બનાવતા. બરાબર. એટલે અનુકૂળતા એ જેવી પેલી હોય સમય એ પ્રમાણે પોતપોતાનું કામ હો કરી લે. અત્યારે બેન અમારે જો રોટલી કરે, મસ્ત બનાવી રોટલી. ફણગાયા કોઈ ફણગાવાનું તો દાળ બનાવી, દાળ ભાત શાક ને રોટલી. ચલો તો અહીંયા શું આમાં દાળ છે, આમાં શાક, બટેટાની ભાજી બનાવીએ ને. અહીંયા રોટલી જો બેન અમારે જો રોટલી જો બનાવે ને અહીંયા જો ખાલી તમે જો. ચલો તાર ગરમી લાગે. પંખો લાવવાની ચેનની વાત થઈ પણ હજુ પંખો આવ્યો નહીં. તો
કપડાં વપડા ધોઈને બહાર મૂકી દીધેલા બરાબર તડકો ચાલુ થઈ ગયો હવે ચલો હવે જમવાનું બની જાય ટાઈમ થઈ ગયો છે એટલે પછી જમી લઈએ વ્લોગમાં બનાવી લેજો શું કહેવું તમારું અમે કામ કરીએ અમારા લાયક હા ત્યાર પછી એવું નહીં કે અમે કામ બિલકુલ નહીં કરતા અમે પણ કરીએ છીએ જ્યારે જે સેવાય જેવું હાથમાં આવે કામ જેવું કરી નાખીએ પણ મૂળ શૂટિંગમાં અમે ઓછું લઈએ કારણ કે સમય હોતો નહીં બધા પોતપોતાના કલામાં હોય એટલે પછી સમય ના રહે એટલે એનું શૂટિંગ ના કરીએ જમવાનું બીજું ક્યાંય હોય એનું કરી લઈએ મળીએ જમવાના ટાઈમે બ્લોગમાં બનાવી લેજો અમારા બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આખો જોજો અને જેવી કોમેન્ટ કરી એવી સારી કોમેન્ટથી અમને ખબર પડે કે ના ભાઈ ચાહકના મનમાં શું છે શું નહીં જે હોય સાચું કહેવું પડે એટલે બરાબર છે પણ કોમેન્ટ અવશ્ય કરજો અને અમારા વિડીયોને આખા જુઓ મળીએ જમવા તો 1 વાગી ગયો જમવાનું તૈયાર થઈ ગયો ભાત બટાકાનું શાક રોટલી દાળ ખાઈ બરાબર મસ્ત બન્યું સારું બન્યું તો 6:30 થયા ના બાજુ જગ રિપેર થઈ રહ્યો જગનું અંદરનું જે સ્ટીલ હતું અંદર તાંબા હતું પણ ફ્રીજમાં મૂકીને અંદર બરફ થઈ ગયો એની જે પેલી હોય બરફના કારણે બરફ મૂકી એટલે પેલું ફૂલી જાય ને ફૂલી જાય એટલે નીચેનું તળિયું ફૂલી જાય ઉખડી ગયો આ ગોળી બરાબર રહી આ સ્ટીલ હતી ને એની ગોળીમાં થોડીક પેલું થઈ ગયું છે અને એના કારણે જે કંઈ છે નીકળી ગયું આખી કવર અંદરથી બોલ કશું નહીં એટલે આમાં ખાલી હા ધારમાં ભરાયેલો પેકિંગ કરેલો બીજું કંઈ નહીં નીકળી ગયું છે તો હવે આપણે આપણી રીતે કોશિશ કરીએ ને તો પછી વાસણવાળાને ત્યાં જઈને કરી દઈશું એમાં કંઈ એવું નહીં તો 8:45 થઈ ગયા અને જમવાની તૈયાર થઈ ગયું આજ તો હું મમ્મી 2 જણા જ છીએ ભાત પડ્યા હતા તો વઘાર દીધા અને ખાવાની કોઈ એટલી બધી ઈચ્છા નહીં કેમ કે બપોરે આમ ખાતું ને તો હું તો ધરાઈ રીતી સવારે નાસ્તો કરીને બપોરે એ ખાધું એમ દાળ ભાત શાક રોટલી બધું એટલે તો ચલો પપ્પા તો બહાર ખાવા ગયા તો હું મમ્મી ખાઈ લઈએ મળીએ આગળ તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય